કોમ જ નહીં. માં એક વાત કહું તને, જીવો કે દિવાળી જઈને દિવાળી તો આ બેસતું વરસ છે બરોબર, બે તો વાર હતી. તો લોકો પરણ્યા ને તેમની વહુઓ લઈ લે ને બધા ઘેર ભેગા થવા જશે. મને પરણાય તો વહુ હજુ આવી નહીં દિવાળી જઈને. આ બેસતું વરસ શું કરવાનું મારે તો? એકલો જઈ આવશે ને. હું તો કોઈના ઘેર ભેગો થવા નહીં જો તને ને પછી નહીં લાગુ. મારી વહુ હોય તો વહુ બે લાગે સાવ લાગે. આ પરણાય કોઈ વહુ બોલ આપી નહીં બસ બેટા બેટા કરે જાવ નાખો કે મસાલા હતા, હું મસાલા નાખું દારૂ પીવું? દારૂ ના પીતો. હું તો મમ્મી મારા વહુ નહીં આવી દારૂ પીવા ચાલુ કરું પછી. ના એ તો હું લાય આવે કે બે તો હોય જવા દે પણ લેતા એમ. એટલે પણ તહેવાર જરૂર હોય બહેરાની, પછી હું તહેવાર જાય પછી શું કરવાનું? પછી હોય જ રહેવાની નહીં રે કઈ મિક્સો છે નહીં બાપા ની શું કોમ હોય ને તહેવાર એક આરતી ઉતારવાની બાપ ને એ પપ્પા એકલા ને એકલો થઈ ગયું. તો કોમ ને કહેવાનું કોમ કરવાનું છે એટલે દિવાળી પહેલા કોમ કરાવી દે. મને કીધું હું કોમ કરવા ના તો તા જોઈ ને જો આપણો કર ન હોય વાત કર. મને તો મારા વહુ વગર ના ફાવે તને કહી દીધું. બધું ફાવે તો ના મારા ફાવે વહુ જોવો મારતો કહી દીધું બધું. બસ. આ વળી વહુ લાવી ને કોઈ નહીં બસ વાતો કરવાની. આ બધા ઓ કઈ ઓ કરી દેવ કંટાળે પછી વહુ કા પરણાય મને એમ કેવું તું. હજુ તો આપણે ચલા પહોંચવાની બોલી હે. ખબર હે ને હવે પહોંચવાને આ જમવાના જતા રહ્યા પહોંચવાની બોલી રાખતા હતા. માં શરમ આપી જો પેલા તો પહોંચવાની બોલી આવી. કયું કહેતા હતા હારો ખબર હે શું કહેતો માં હારો કે ભાઈ એક પહોંચવાનો ઉજે એ મારા હારા બેન તાર બે હું કુટ્યું મને ખબર નહીં. મને જણાવ્યું હોય તો મેં પરણ્યો જ નહીં. પહોંચવાની બોલી કરી. તું નહીં લે બે તો બધે મળવા જાય તું હું નહીં જવાનું. હું જઉં છે મારે તો હું જવું આ મસાલો ખાતો ખાતો જવું ના આવે તો પેલા ભાઈબંધ પાંચ જણ બેહું કોઈ ભેગું થાય હું તને પછી નહીં લાગુ. આજ તને કહી દીધું હા જોઈએ તો કોને રાખતું જોઈએ ના લાગુ મારી જો પણ પછી લગાતી વાળી મારો તો છોકરાનું વિચાર નહીં બસ પહેરો હોય કર નાખો તો છોકરા પાસે 100 પણ ભરાવું હ તારું જો હગું તો થતું વાત કર્યું 100 પણ છોકરો ભરા હ તમે બેહો દો દૂધ ભરા 4 વાટ આવે એટલે મને જરૂર હોય આથી બધું પણ નહીં 100 ભરવાનું બેહો દોવાનું ને 4 વાટવાની. ચાલ તારા જે કરવું કર આથી. આ હું તો હેડે હોતી રાખો ખવડાવો ના ખવડાવો ના પાડી દેવાની. તાઈ જો અમે તો ઘર મેં રહેવાની બીજો ના હું ઓ લાય તો શાંતિ રાખ કોઈ શાંતિ રાખવી નહીં. હું તો હેડે શાંતિ રાખવાની મારો તો વિવરી મોકલતા નહીં એવો કરવાનું. એક તો બે તો વાળા હતો તો મળવા જવાનું હોય ને છોકરા જવા દે મને શું કરું વિચાર કરો ભાઈ શું કરું કે દિવાળી જઈ આ બેસતું વર્ષથી તો આપણી છોડી હાથમાં આવી નહીં. એવું કર્યું કે કોઈ ને પેલા જમાઈ નો ફોન આવતો તો પણ હજી ઉપાડે નહીં. બેસતું વર્ષ તો થયું પણ હવે શું કરું કે ના હોય તો હું જાઉં ઈકણ જાઉં વાતચીત બધી કરું તો આવું હ છોડી ના આવી જાય. હવે ચલા 4 દાડાથી ના આવી જાય. દિવાળી મૂકો દિવાળી તહેવાર મેં મોકલીએ તો સારું લાગે. અને આ તો નાહી જાય. આ કોઈ જોવા ના રાખવા કે સમય કે આવું પડ્યું અમારે વેવણને કહેતા હું જમાઈને કહીએ તો જમીને હાથ રાખશે ને તો અમે ટૂંપો ખાઈને મળી જશે ને તો લોચો પડશે. એટલે જમાઈને નહીં કેવું હમણાં જમાઈને પેલા એવા હમણાં કેનાલ બેનાલમાં પડી ને રેલવે બેલવેમાં કપાઈને મળી ગયો તો શું કરવાનું? આ પછી મળી ગયું. ઓ એટલે ખાલી ખોટું છોડી તો મળશે મળ્યું હોય તો પણ ખાલી ખોટા કોકના છોકરો આપણે ખોઈ દે એના કરતા આપણે જમાઈને કેવું નહીં. ના હોય તો હું જાઉં વેવણને કહેતા હોઉં. વેવણના જોડી જાઉં વેવણને શાંતિથી વાત કરું બે એટલે વેવણને ખબર પડે આવું થયું હોય. હું જઉં ત્યાં તારે હાલ જવું પડશે ને બેસતું વાર હમણાં કે બેસતું હમણાં ફોન ઉપર ફોન આવશે કે આ બેસતું વાર હમણાં ગારો બારો મને બોલી ના કરતી. હું જવું અત્યારે એવું કીધું તમે બેહો શાંતિથી અને કોઈ આ કહેવાનું કે મારે તો છોડી કે એની મમ્મા ઘેર જાય એવું જ કહેવાનું તમારે શું કીધું? હાલ બેહો ત્યાં જવા દે ફટોફટ મને આરો કો નાખે હવે સેટા પર નાખવા નહીં. મારી માને ખબર પડશે નહીં. આખો દાડો ચાલ લેવા આવતી નહીં કોઈ નહીં. બસ મને ત્યાં શેકો આમને શેકો થી મેં લેવા હારી ભાવ મળતો એવું નહીં કોઈ સારું બનાવીને ખબર આવો તો શું કરવું હવે? અરે જમાઈ તો આવી જમાઈ હા આવો ઓવા પપ્પા ઓવા તમે એકલા આવ્યા તે? જમાઈ કેમ આ ખેતરમાં તહેવારના દારે ખેતરમાં શું કરું તાન માર તો તમને ખબર હશે મારી માં કશું કરતી નહીં બધું કમાના પાસે કરાવે. છોડીને મોમાન ઘેર જઈએ તે કે આ જાઉં કાલ આવું પછી પરીક્ષા આવે તે કે હું વાંચું એટલે તમે તમારી પરીક્ષા ના બધું નહીં ભણાવી નહીં નોકરી કરાવી મારતો એવું નહીં. હવે એનું ભવિષ્ય બગડે એટલે હું હાલ તાને હેડા દિવાળી તો વાતો નહીં કે હું વેવણના ઘેર જાઉં. આ તો બેસતું વર્ષ તે મળતા હું બધી વાતચીત કરતા હું કહું બસ છોડીને મોકલા જગ્યા તમે આયા હું તમને કહેવાનું મારે તમે મારતી એટલે જમાઈ આમાં કેવું ખબર કે છોડીને મોમાન ઘેર જઈએ એની મોમાન ઘેર હવે જઈ બરાબર. હવે એની પરીક્ષા કાલ પરીક્ષા હવે એને તહેવાર પરીક્ષા ના હોય હું પપ્પા વાત કરો તમે પણ કોમ્પ્યુટર ની પરીક્ષા એમાં કોમ્પ્યુટર પાસ કરે ને તો એને આપણે બેંકમાં નોકરી આવી જાય ને તો તમારી ચિંતા નહીં. હોય જ નહીં અમુક ભૂલી પડે એને પેલી પ્રાઇવેટ પણ દિવાળી દાડા તો આ બધો તહેવાર તો વસ્તી કોમ્પ્યુટર ની સર્ટી મળે ને તો એ પાસ થઈ જાય એના માટે મારે જોવું છું સટી આવે હા એટલે એ તો આવશે 2 દાડા
પરીક્ષા એટલે રે આવી હતી ને એટલે હું તમને કહેવાય. અને તમે ફોન કરતા ને મારે પેલી લાલ ચોપ રહી ને હા લાલ ને લીલી એ લીલી ચોપ બગડી હે ને એટલે ઉપર તો નહીં ફોન એવું એટલે ફોન વાત કરવા પાવ પેલા છોકરાને હંગાત મોકલ્યો ને તે છોકરો લઈને ગયો ફોન વાત કરાવવા. અને તમને એવું લાગે પાવ કે ફોન ઉપાડતા નહીં ફોન તો મને તો ઉપાડતા એવું નહીં. છે ફોન કરો તો ઉપાડ ને રાત્રિના ફોન કરે જુઓ ખાલી અંદર આમ 50 ફોન કર્યા મી એવું હે? તાર અરે હા કે નહીં તમે જો માર તો આ તું કોમ સીતર નું પ્યોર તાર તું માર નહીં કરવા બધું એવું હે? માર સોન ને બોન માં પણ બરાબર તાર આવે બેવાની? મમ્મી ગયા માં બા ઘેર અરે હાલો તાન હું જઉં તમે બે હા એ હાલ જો ને હા બે આ તો છોકરો હોવું કરી દે નહીં કહેવાય મોકલતા નહીં શું કરવાનું આવજો કહેવાય કેમ મોકલતી થોડી હા હા બેવાન આવો એવાય કેવું બેવાન બેવાન ઊભા તો થોડા ખાટલામાં ઉભો જેમ મને મારો છોકરો ઉભો આવ્યો જમ બહુ દેખો તમે તો મળ્યા મને હાલ ખેતરમાં હું આવતો તો તે વાત થઈ ગઈ અમારે પછી કોઈ પીવો કે પાણી પીવું નહીં પીવું પાણી મારે હું પી ના પાણી તું પીવો કે તમે મારો છોકરો એ તો કે ચમ મોકલીને કે અમારે માર છોડીને મૂકો એ તો એ મમાન ઘેર જઈએ પણ વેવાણ આમાં હકીકત છે એવું ખબર તમને તમને હકીકતની ખબર નહીં તમે હકીકત કહેવા આવ્યો કઈ દે છે કે હવે આમાં શું કે મારી છોડી છે ને ત્યાં દાડા પહેલા કોકને લઈને જાણ આવી જાય ઓ ત્યાં દાડાથી ઘેર આવી નહીં બરાબર અત્યારે મોબાઈલ માં છોકરો ના વેવાણ વાત તો પૂરી વાત વાપરો પણ વાત વાપરો પૂરી મારી આવું થયું અને મેં જમાઈને કીધું હોત તો છોડી જઈને મમાન ઘેર પરીક્ષા આલવાની છે છોકરાને કહી દેવાની તમે પણ તમે વાપરો જમીને કહેશો ને તો જમાઈ ટૂંપો બૂંપો કઈ મરી જશે ને તો ખાલી એને જમે ટૂંપો કઈ મળશે અમે રેલવે ચોક પડશે ને તો રોજો પડશે કેનાલ બેનાલ પડી તો બીજી લાવીશું અમે તો આ તહેવારો બગડ છે એટલે મારી વાત માનો કોઈ કહેવું નહીં ના કહેતા તમારા છોકરા હું તો મારા છોકરાને કહી દઉં માતા આપણા છોકરો છે એનો પોતાની બોલી કરી રેવાનું કામ તમામ કરવા દે ને એટલે હાથ જાય રેવાનું મારા છોકરાને એવું ફોન લેજો ફોન કરો ના રેવાનું છોકરા ના પણ જમે મરી ગયો ને તો હમણાં માણસ જમે જમે નહીં ના મારા છોકરાને ફોન કરો આ બેવાને ના હોય તો દબાઈ દેવી પડશે એટલે બેવાને કોઈને કહે નહીં. બેવાન તમે ફોન બંધ કરો ને નહીં ફોન કરો ફોન બંધ નહીં કરો ના બેવાન ફોન બંધ નહીં કરો તમે બેવાન ફોન બેવાન કહો નહીં કરો ફોન ના તો પાડું મૂકો નહીં કરો નહીં કરો ફોન નહીં કરો ફોન ના પાડું મેલો ફોન જલ્દી ફોન મિલ દો નહીં કરવાનો ફોન નકર તમે નહીં કહેવાનું બેવાન નહીં કહેવાનું નકર ઘરથી દબાઈ દીધો તમને બેવાન ના કહેતા હોય કીધું કેશક નહીં કહેવા તો કઈ નહીં પપ્પા શું કરો છો તમે વગર આ વેવાન દુખાતું તું ગરમ તે હા આમાં દુખાન ચાલે શું વેવાન કી હા હા બધું વાત ખોલી દેવાનું છે. બોલો ને બોલ 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 પછી નાહવાનું કરવું પડશે. હું કહું હું આવું તમે જવો પેલા ખેતરમાં રોટલા બોટલા રોટલા બહાર જા જવું? હું બહાર જઈને આવું હા ફેર તું બહાર બાપ લો ના બારે હા બહાર જઈને આવો આવું પડશે ને કે બાજુ જવાનું? આ વજન આપણા મૂળ જતો આપણે ક્ષેત્ર ભેગો છે તમાર કે બાજુ આ બાજુ કા બાજુ આ બાજ બધા માર ભેગો થયો શોર્ટકટ રસ્તો આના માટે શોર્ટ કરતા વસી જતો આવો જવા દે કોણ છોકરા પેલા ના કહેવાય મારા બે ના આવડત નું તમારું ખબર માં હારો કરતા હારો બીજા ભોળા તમારા રસ્તા ભેગા કહેતા હતા કે મારા છોડી એ તો એમ કહેતા હતા મને એવું કહેતા ખબર મને કેટલા ભેગા થયા કે મારા છોડી કમ્પ્લીટ પડે મારવા તને એટલી બધી તાકાત તું બે તાર એ ચો ડોખો તો એક વાર હાલે તો પાડી દઉં જઈને તો ખબર નહીં મારી દઉં મત મોકલ્યા છે એટલે મને ખબર આગળ તો જવાનું મને બધી રસ્તામાં જોયેલા